રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમ ઝોન શરૂ કરવા માટે હવે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટના શહેરમાં ન બને એ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના કડક નિયમોનું પાલન ગેમ ઝોનના માલિકોએ કરવાનું રહેશે અને જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ લાયસન્સ છે તેમને પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે. અલગ અલગ ગેમની અલગ પરમિશન લેવી પડશે. એ સાથે જ તેનું ઇન્સ્પેક્શન્સ અને લાયસન્સ સહિતની પ્રક્રિયા પણ કરવાની રહેશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે ગેમ ઝોનના માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પણ લેવાનું રહેશે. ગેમ ઝોનમાં ચાલતી દરેક ગેમ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે અને દરેક ગેમને ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે. આ સાથે સાથે જ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગેમ ઝોનમાં લોકોની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવશે. જો તેમાં ચૂક થશે તો ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાશે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે અને તમામ ગેમ ઝોનના ધારકોએ નવેસરથી લાયસન્સ લેવાનું રહેશે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.